चलो जो હવે આપણે પ્રકરણ નંબર 4 માં આગળ પેજ નંબર 59 પર શરૂઆત કરીશું, જેમાં છે ટોપિક નંબર 4.2 વસ્તી વિસ્ફોટ અને જનનતા. જો પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે. શતાબ્દી એટલે છેલ્લા 100 વર્ષો. છેલ્લા 100 વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં ખાસો વિકાસ થયો છે, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. ગુણવત્તામાં સુધારો આવ્યો છે તેનો અર્થ શું? કે આપણી પાસે આજે એસી છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે. આ જે બધી વસ્તુઓમાં લીધે આપણી જીવનની જે અનુકૂળતાઓ સાનુકૂળતાઓ છે તે વધી ગઈ છે. સાનુકૂળ જીવન થઈ ગયું છે. જ્યારે પહેલાં એક એવો સમય પણ હતો કે લોકો પાસે પંખા પણ નહોતા, તો ગરમીમાં શું કરતા હશે તે માટે વિચારી શકીએ છીએ. જોકે સારી જીવનશૈલી સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો અને વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટકાત્મક અસર થઈ છે. એનો અર્થ શું? આજે બધી ફેસિલિટી તો સારી મળતી ગઈ છે, પરંતુ તેની સાથે સાથે વસ્તીમાં એક વિસ્ફોટ થયો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં એકાએક વધારો થયો છે, વિસ્ફોટ થયો. જેમ કે સુતળી બોમ્બ, દિવાળીમાં જે સુતળી બોમ્બ ફોડવામાં આવે તો શું થાય? એકદમ જ્યારે એકદમ જોરથી અવાજ થઈને બંધ થાય, એમ જાણે એકાએક વસ્તીનો વધારો થયો છે. 1900માં દુનિયાની વસ્તી 2 મિલિયન હતી. હાઈલાઇટ કરો, આ જોડકામાં પૂછી શકાય. 1900માં કેટલી હતી? 2 મિલિયન. જે 2000ની સાલમાં ઝડપથી વધીને 6 બિલિયન થઈ ગઈ અને 2011માં 7.2 બિલિયન થઈ ગઈ. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું, એટલે કે એવો ઉચ્ચ કક્ષાની વસ્તી વધારો ભારતમાં પણ જોવા મળ્યો છે. 3 વસ્તીનું જે પ્રમાણ આપેલું છે તે તમે એને ટીક કરો, બાજુમાં ટીક માર્ક કરો, ક્વેશ્ચન માર્ક જેવું ટીક કરો, બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકો. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી. જો આગળ આખી વિશ્વની વસ્તીમાં બિલિયન આપેલું છે, અહીંયા શું છે? મિલિયન. એટલે આપણે કેટલા હતા? તો 35 કરોડ જેટલા હતા. જે 2000માં 1 બિલિયનની નજીક પહોંચી ગઈ. બોલો કેટલી? 1 બિલિયન એટલે 100 કરોડની નજીક પહોંચી ગઈ. મિલિયન એટલે અને બિલિયનમાં 100 છે તફાવત છે. બોલો 350 મિલિયન એટલે કેટલા કીધા? 35 કરોડ. ચલાવે છે એટલે 10 મિલિયન એટલે 1 કરોડ. તો જુઓ, જે 2000માં 1 બિલિયન થઈ ગઈ એટલે 1 અબજ થઈ ગઈ. બિલિયન એટલે અબજ. અને મેં 2011માં 1.2 બિલિયન ને પણ ઓળંગી ગઈ હતી. એટલે જ્યારે વસ્તીની ગણતરી થઈ જશે. આવું સમાન વલણ ભારતમાં અસ્તિત્વમાં આવ્યું. એનો કે એકાએક શું થતું ગયું? વસ્તીમાં વધારો થતો ગયો. આના કારણોમાં મૃત્યુદર, માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો. ટીક કરો. નંબર 1 મૃત્યુદરમાં ઘટાડો. નંબર 2 લખો ત્યાં માતૃ મૃત્યુદરમાં ઘટાડો. નંબર 3 બાળ મૃત્યુદર. ત્રણેયમાં તફાવત સમજો. પહેલું છે મૃત્યુદર. પહેલા શું થતું હતું? 50-52 વર્ષ, 50-55 વર્ષની ઉંમર થાય અને એ વ્યક્તિમાં રોગ પ્રતિકારક ક્ષમતા જેમ ઘટવા માંડે, એને એક કરતાં વધુ રોગો થવા માંડે અને એનું મૃત્યુ થવા માંડે. 60-65 વર્ષની ઉંમર સુધીમાં તો ઘણા બધા મૃત્યુ પામી જાય. આજે શું છે? 50-55 વર્ષની ઉંમરમાં કોઈ સામાન્ય રોગ થયેલો હોય તો એની ટ્રીટમેન્ટ થઈ જાય છે, મૃત્યુ નહીં થતું. જેમ કે પહેલાં ટીબી થયેલી હોય તો મૃત્યુ થઈ જાય. કેન્સર થયું હોય તો વ્યક્તિ કેન્સર જ છે. આજે તો ઘણા બધા કેન્સર એવા છે કે જેને ઓપરેશન દ્વારા તે અમને દૂર કરીને આપણી જિંદગી વિતાવી શકાય છે. એટલે શું થતું ગયું? મૃત્યુદર ઘટ્યો. પછી આવ્યું માતૃ મૃત્યુદર. માતૃ મૃત્યુદર એટલે જન્મ આપતી વખતે માતાનું મૃત્યુ થવું. પહેલાં પ્રસૂતિ સમયે મૃત્યુ પામતી હતી. હવે એવું નહીં થતું. ઘણા બધા દવાઓ વગેરે શોધાઈ ગઈ છે જેથી માતાનું જીવન બચાવી શકાય છે. બાળ મૃત્યુદર. હવે જો વિવિધ પ્રકારની રસીઓ શોધાઈ ગઈ છે જેથી છબડા અને પોલિયો અને આ બધી રસીને લીધે જે મૃત્યુ બાળકોમાં થતું તેનું પ્રમાણ ઘટ્યું છે.
મૃત્યુનું પ્રમાણ વધે એટલે આયુષ્ય એટલે સંખ્યા વધતી રહે, એટલે શું થતું તો મૃત્યુ થવાની સંખ્યા ઘટતી રહેતી. સાથે સાથે પ્રજનન વય લોકોની સંખ્યામાં પણ વધારો થયો. પ્રજનન વય બોલો શું થયું? માની લો કે કોઈ એક સમયે કોઈ એક જગ્યાએ હાલમાં 50 બાળકો જન્મ લે છે, તો 20 વર્ષ પછી શું થતું હશે? 50 યુવા હશે જે પ્રજનન વયમાં હશે, પરંતુ મૃત્યુદર ઘટવાને લીધે શું થતું ગયું? એ જે 50 બાળકોને બદલે એ સમયે ત્યાં 60 બાળકો જન્મવા લાગ્યા. તો 20 વર્ષ પછી કેટલા પ્રજનન વયમાં પહોંચશે? 60 પહોંચશે. હવે બોલો પહેલાની પરિસ્થિતિમાં 50 પ્રજનન વયમાં પહોંચ્યા હતા, તો તેમના દ્વારા બીજા 20 વર્ષ પછી કદાચ 500 નવા જન્મ લેશે. પરંતુ હમણાં જે 60 પહોંચ્યા છે, તો તેના 20 વર્ષ પછી કેટલા નવા જન્મ લેશે? 700, 800, 600. આમ શું થવા લાગ્યું? પ્રજનન વય લોકોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકીએ છીએ, પરંતુ તે માત્ર નામ પૂરતો જ છે. હવે આમાં શું છે? જો એટલું છે થતું હોય કે પુખ્ત પ્રજનન વય લોકોની સંખ્યા વધી જતી હોય, પરંતુ આપણે એવા કેટલા બધા કાર્યક્રમ કરી શકીએ કે જેના દ્વારા વસ્તી વધારો ઘટાડી શકાય, પરંતુ તેની જેટલી અસર આવી એટલી અસર આવી નથી. 2011ની સાલમાં વસ્તી ગણતરી અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિ દરનો દર હજુ 2% ઓછો, એટલે કે 20 પ્રતિ 1000 વર્ષ પ્રતિ 1000 વ્યક્તિએ દર વર્ષ છે. એનો અર્થ શું? વસ્તી વૃદ્ધિનો દર 2%. 2% નો અર્થ શું? 100 એ 2, એક વર્ષમાં 100 વ્યક્તિઓમાં 2 નવા ઉમેરાય. 2%. એક વર્ષમાં 100 ગણવાના એટલે એક વર્ષમાં 100 વ્યક્તિઓમાં 2 નો વધારો થાય. તો અહીંયા આપણે જે 1000 થી ગણવાનું, કારણ કે એટલી બધી મનુષ્યની સંખ્યા છે કે 100 ની ગણતરીમાં અઘરી પડે છે, તો અહીંયા તો 1000 માં આપ્યું છે તે પણ ખૂબ ઓછો આંક છે, એના કરતાં વધુ આપવું જોઈએ. તો બોલો શું આવ્યું? 20 બાળકો દર 1000 વ્યક્તિએ દર વર્ષે ઉમેરાય છે. એટલે કે માની લો કે એક વિસ્તારમાં 1000 વ્યક્તિ છે, તો એક વર્ષને અંતે ત્યાં કુલ 20 નવા બાળકોનો ઉમેરો થશે. કેટલા થઈ જશે? 1020 થઈ જશે. હવે તમને આ ગણતરી અલગ અલગ રીતે પણ આપી શકે. બોલો 5 વર્ષ કરીને આપ્યો તો તે અનુસાર તમારે ગણતરી કરવી પડે. 1000 વ્યક્તિને બદલે 5000 વ્યક્તિ કરીને આપ્યું તો આપવું પડે. બોલો 5000 વ્યક્તિ કરીને એક વર્ષે આપે તો શું થયું? એક વર્ષે 20 બાળકો 1000 માં, તો એક વર્ષમાં 5000 માં બોલો કેટલા? 5 ગણાય એટલે 100 નો વધારો થાય. આ દરે આપણી વસ્તી વધી રહી છે. આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ એ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી. તો શું થયું છે? આપણે ગમે તેટલું ખોરાકનું ઉત્પાદન વધારીએ, નવી બાયોટેકનોલોજીની પદ્ધતિ અપનાવીએ, નવા ખાતરો અપનાવીએ, નવા બીજ સુધારણાના કાર્યક્રમ કરીએ, બીજી બાજુ આશ્રય સ્થાન માટે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનાવતા જઈએ, ઘણું બધું કરતા જઈએ, પરંતુ વસ્તી એટલી ઝડપથી વધી રહી છે કે લોકોની આવશ્યકતા પૂરી થતી નથી. આના માટે ગંભીર પગલાં લેવાની કોની જરૂર પડી? ગવર્મેન્ટની. કે કોઈક ને કોઈ રીતે એવું છે કે કરવું કે વસ્તી વૃદ્ધિમાં વધારો થાય, લોકો જન્મદર નિયંત્રણ તરફ જાય. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું છે કે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું. કદાચ તમે પ્રચાર માધ્યમો દ્વારા ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં પણ જાહેરાતો જોઈએ છે, જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલી હોય. બોલો 2 બાળકોનું જે આયોજન છે તે આયોજન પ્રમાણે હોય તો શું થાય? વસ્તી અચળ થઈ જાય. કેમ? 2 બાળકો દરેક યુગલના, યુગલમાં એક પુરુષ અને સ્ત્રી, તેમના 2 બાળકો. તો જ્યારે તે પુરુષ અને સ્ત્રી મૃત્યુ પામે તો પણ કેટલા રહી જાય? 2 રહી જાય. તો માની 3 છે બાળકો તો શું છે? એક યુગલના 3 બાળકો. તો તે પુરુષ અને સ્ત્રી યુગલ મૃત્યુ પામે તો પૃથ્વી પર કેટલા રહી ગયા? 3 રહી ગયા. અને સાથે સ્લોગન અમે 2 અમારા 2 નું પણ લખેલું હોય છે. મોટે ભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો પણ અપનાવે છે. હવે નવું આવ્યું છે, એક જ બાળક. જો કે તે બહુ ઓછું છે.
લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ તથા પુરુષો માટે 21 નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને બોલો એમાં પણ નક્કી કરવામાં આવ્યું કે લગ્નની ઉંમર સ્ત્રીમાં 18 વર્ષ અને પુરુષમાં 21 વર્ષ સુધી. જો કે આમ તો જોવા જઈએ તો પ્રજનન વય જો શરૂ થઈ જાય છે પ્રજનનનો વિકાસ અને તેની કાર્યક્ષમતાને બંધારણ લગભગ 14 વર્ષની આસપાસ. છતાં પણ આજે રાખવામાં આવ્યું છે. જો કે શહેરોમાં તો જોવા મળ્યું છે કે લગભગ 26-25 વર્ષની ઉંમરથી એ લગ્ન કરીને પોતાનું જીવન આગળ વધારતા હોય છે. કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભ નિરોધક પદ્ધતિઓ માનવી છે જે અનિચ્છનીય ગર્ભધારણને રોકવામાં મદદરૂપ થાય. માની લો કે આવું જે બધું છે કોઈ દંપતી શિક્ષિત છે બધું જ છે છતાં પણ તેને ગર્ભ રહી ગયો તો એને અનિચ્છનીય ગર્ભ કહેવાય. તેને અટકાવવા માટેની ઘણી બધી પદ્ધતિઓ આપણે અહીંયા સમજવાની છે. એક આદર્શ ગર્ભ નિરોધક ઉપયોગ કરનાર યુગોનું રક્ષણ કરવા વાળું. બોલો ગર્ભ નિરોધકમાં કયું હોવું જોઈએ? નિરોધક ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું. નંબર 1 કહી દો કોઈ પણ ગર્ભ નિરોધકમાં કઈ ગુણવત્તા હોવી જોઈએ. નંબર 1 ઉપયોગ કરનાર હિતોનું રક્ષણ કરવા વાળું. તે ગર્ભ નિરોધક તરીકે ગોળી કે પ્રોપર્ટી કે અન્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો તે ઉપયોગ કરનાર દંપતીના શરીર ઉપર માનસિક કે શારીરિક આડઅસર ન આવી જોઈએ. એના અંતઃસ્રાવનું બંધારણ કે સ્વરૂપ ન બદલાવવું જોઈએ. સરળતાથી પ્રાપ્ય. નંબર 2 ગમે ત્યાં સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. સામાન્ય રીતે મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. અસરકારક તેની અસરકારકતા હોવી જોઈએ. નહીં એવું નહીં કે કદાચ અસર કરે કે ન પણ કરે એવું નિશ્ચિત હોવું જોઈએ. પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. આવું કોઈ પણ દ્રવ્ય કે ગોળી કે ગમે તે રસાયણ શરીરમાં લેવામાં આવે તો શરીર તેનો પ્રતિકાર કરે જ. કારણ કે તે કુદરતી નથી. કુદરતી તો ખોરાક વગેરે આપણને જે મળે છે તે છે. તો પ્રતિકૂળ અસર આવવાની પરંતુ તે અસરો કેવી હોવી જોઈએ? ઓછામાં ઓછી અસર હોવી જોઈએ. આ ઉપરાંત ઉપયોગ કરનારની કામેચ્છા એટલે એની ગ્રહણ ક્ષમતા, ઉત્તેજના એની પોતાની સામાન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટેની ઉત્તેજના અથવા ઉત્તેજના અથવા સંવહનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ અથવા તો તેને પોતાની જાતીય પ્રવૃત્તિ માટે કોઈ અવરોધરૂપ હોવું જોઈએ ન હોવું જોઈએ. બોલો અહીંયાથી આજે છે એક આદર્શ ગર્ભ નિરોધકથી બોલો કયા આ બધા મુદ્દાઓ તમને યાદ હોવા જોઈએ. બોલો અત્યારે ટીક કર્યા. બોલો નંબર 1 શું? ઉપયોગ કરનાર હિતોનું રક્ષણ કરવા વાળું. નંબર 1. નંબર 2 સરળતાથી પ્રાપ્ય. નંબર 3 અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. એક ઉપરાંત કરીને નવા મુદ્દા આવે. તેમાં કયા કયું? પેલું કયું? કામેચ્છા. નંબર 2 ઉત્તેજના અને સંવહનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આ જે આખા જે મુદ્દા છે કેટલી લાઈન થઈ? 1 2 3 અને આ ત્રીજી લાઈનમાં પૂરું થાય. ચોથી લાઈનમાં જોઈએ શરૂઆતમાં ત્યાં સુધી ટીક કરી લો. 2 માર્કમાં પૂછી શકાય કે ગર્ભ નિરોધકમાં કયા ગુણધર્મો હોવા જોઈએ તો તે ઉપયોગમાં આવી શકે. આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં આવી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ સ્વરૂપ છે જેની વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કર્યા છે. કુદરતી, પ્રણાલીગત એને પ્રણાલીગત કહેવાય. કુદરતી રીતે જ છે. અવરોધ કરી દેવો જે થઈ ગઈ. શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય જ નહીં, ફલન ન થાય. અંતઃગર્ભાશય ઉપાયો. ગર્ભાશયની અંદર કંઈક એવું કરવામાં આવે જેથી શુક્રકોષ અંડકોષ ત્યાં પહોંચી પણ જાય તો પણ ફલન કરે નહીં. એને કહેવાય ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ IUDs. મોં દ્વારા લેવાતી યોગ્ય ગર્ભ નિરોધકો ગોળીઓ એને કહેવાય મોં દ્વારા લેવાતા યોગ્ય ગર્ભ નિરોધકો. ઇન્જેક્ટેબલ્સ ઇન્જેક્શન એવા લેવામાં આવે જેથી શુક્રકોષ કે અંડકોષ ઉપર અસર થાય. સામાન્ય રીતે સ્ત્રીઓમાં લેવામાં આવે છે જેથી અંડકોષ પર અસર થાય અને અંડકોષ પરિપક્વ બનતા નથી. આરોપણ અને વાડકા. આરોપણ આપણે હમણાં સમજ્યું શું છે? વાડકા એટલે કે એવી શુક્રવાહિનીઓને કાપી નાખવી જેથી શુક્રકોષનું વહન માટે અવરોધાઈ જાય. અંડવાહિનીને કાપી નાખવું જેથી અંડકોષ આગળ વહન પામી જ નશે. તો જુઓ અહીંયાથી ત્યાંથી આજે આપણે શરૂ કરેલી છે ત્યાંથી વસ્તી વિસ્ફોટ અને જન્મદર નિયંત્રણ ટોપિક નંબર 4.2 એનો પહેલો અને બીજો પેરેગ્રાફ. એમાં શું છે કે મૃત્યુદરમાં વધારો કેમ, મૃત્યુદરમાં ઘટાડો કેમ થયો, જન્મદરમાં વધારો કેમ થયો અને કેટલી વસ્તી ભારતમાં અને વિશ્વમાં હતી અને કઈ રીતે દંપતી એ નાનું કુટુંબ રાખે તો તે સુખી હોઈ શકે. તે પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ છે. ત્રીજો પેરેગ્રાફ શું છે? ત્રીજો પેરેગ્રાફ છે કે કઈ રીતે કોઈ પણ ગર્ભ અવરોધક
ના ગુણધર્મો હોય તો તે ઉપયોગમાં આવી શકે તે ગુણધર્મો. ચલો પહેલા કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષને સમાગમને દૂર રાખવું. એટલે આપણે શીખી ગયા જ્યારે શુક્રકોષ મુક્ત થાય તો જૂની માર્ગમાંથી પસાર થઈને યુવા માર્ગમાંથી પસાર થઈ ગ્રીમાંથી પસાર થઈ ગર્ભાશયમાંથી અનુવાહિનીમાં પહોંચે. અનુવાહિનીમાં પહોંચે અને તો એ અનુવાહિનીના શરૂઆતના ભાગમાં પહોંચી જાય તે જ વખતે જો દ્વિતીય પૂર્વ અંડકોષ આવે તો તેની વચ્ચે ફલન થાય. પરંતુ જો એવું કંઈક કરવામાં આવે કે શુક્રકોષ ત્યાં પહોંચી જ ન શકે તો તે પદ્ધતિઓને કહે છે શું? કે તો કુદરતી પદ્ધતિઓ શું છે? અંડકોષ અને શુક્રકોષને સમાગમથી દૂર રાખવા ઉપર કાર્ય કરે છે. આમાંનો એક ઉપાય સામયિક સંયમ છે, પિરિયોડિકલ એબ્સ્ટિનેન્સ. એટલે કે આપણે જાણીએ છીએ કે અંડકોષ મુક્ત થવાની ક્રિયા આપણે અંડકોષ જનનની આખી જે પ્રક્રિયા લઈ ગયા હતા પહેલા અંતઃસ્રાવની અસર હેઠળ આપણને ખબર છે કે કોઈ પણ ઋતુચક્રના 14મા દિવસે અંડકોષ મુક્ત થાય છે. તો એ 14મા દિવસમાં ગણતરીમાં થોડું આગું પાછું થયું હોય તો ઋતુચક્રનો જે ઋતુસ્રાવ શરૂ થયો ત્યાંથી ગણવામાં આવે અને તેના 14મા દિવસથી પહેલા અને આપણને ખબર છે મુક્ત થઈને તે અનુવાહિનીના શરૂઆતના ભાગમાં હોય ત્યાં જેનું ફલન થાય એટલે એ મુક્ત થઈને જાય એટલે 14મા દિવસના થોડાથી 3 દિવસ પછી સુધીમાં તે છે ને સમય દરમિયાન જાતીય સંયમન કરવામાં આવે, જાતીયતાનો સંપર્ક કરવામાં ન આવે તો પછી ફલનની કોઈ તકો રહેતી નથી. જેમાં દંપતીને ઋતુચક્રના 10 થી 17મા દિવસ હોય છે. કેમ 14 દિવસે પણ ગણતરીમાં કે કોઈ કારણસર અંતઃસ્રાવમાં ફેરફાર થઈ ગયો તો 13મા દિવસે પણ અંડકોષ મુક્ત થઈ જાય, 12મા દિવસે થઈ જાય, થઈ શકે એવું. તો એવી સ્થિતિમાં 10 કયો છે દિવસ છે 10મા દિવસથી શરૂઆત થઈ એટલે 14માના 3 દિવસ 4 દિવસ પહેલા અને કયા દિવસ સુધી 17મા એટલે 14માના 2-3 દિવસ પછી. એટલે કદાચ અંડકોષ મુક્ત થયો, લેટ મુક્ત થયો તો પણ તે પહોંચી જાય અને ફલન ન કરી શકે. એટલે 10 થી 17 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો જાતીય સંપર્ક હોવો જોઈએ નહીં. સંવહન ટાળવું અથવા તેનાથી દૂર રહેવું કારણ કે અંડપાત તે દરમિયાન અપેક્ષિત હોય છે. આ સમય દરમિયાન ફલનની તકો ખૂબ ઊંચી હોય છે. તેને ફલન કહે છે. તેને ફલન સમય કહે છે. હાઇલાઇટ કરો ફલન સમય. ફલન સમય કયો? ઋતુચક્રનો 10 થી 17મો દિવસ. આ પ્રમાણે આ સમય દરમિયાન સંવહન ન કરવાથી ગર્ભદાનથી બચી શકાય છે. બાહ્ય સ્ખલન અથવા હવે અહીંયાથી બીજો મુદ્દો આવ્યો. જો પહેલું જે છે ત્યાં ટોપિક શરૂ થાય છે કુદરતી પદ્ધતિઓ, તેને નંબર 1 કરો. કુદરતી પદ્ધતિઓની તે નંબર 1. ચલો કુદરતી પદ્ધતિઓમાં અહીંયા નંબર 2 આવ્યું. બોલો કયું છે? બાહ્ય સ્ખલન અથવા સંવહન અંતરાલ. એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સંવહનની પ્રક્રિયા દરમિયાન વીર્ય સ્ખલનથી તરત જ પહેલા યોનિમાંથી ચેતનાને બહાર કાઢી વીર્ય સેચનથી બચી શકે છે. વીર્ય સેચન એટલે સ્ત્રીના પ્રજનન અંગોમાં વીર્ય મુક્ત કરવું. પરંતુ જે સમયે વીર્ય મુક્ત થવાની ક્રિયા થતી હોય તેના પહેલા જ એ પ્રજનન અંગને સ્ત્રીના પ્રજનન અંગોમાંથી બહાર કાઢી દેવામાં આવે તો જે વીર્ય શુક્રકોષો મુક્ત થાય તે સ્ત્રીના પ્રજનન અંગોમાં મુક્ત ન થાય જેથી ફલનની શક્યતા રહે નહીં. દૂધ શ્રવણ એમેનોરિયા એટલે ઋતુચક્રની ગેરહાજરી પણ એક તથ્ય ઉપર નિર્ભર કરે છે. એટલે કે શું? તો પ્રસવ બાદ તરત જ જો એ જે અહીંયાથી નંબર 3 કરો દૂધ શ્રવણ એમેનોરિયા બરોબર છે. ચલો તે એટલે શું? પદ્ધતિ પણ એક તથ્ય પર પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધ શ્રવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. પ્રસૂતિ થાય, બાળકનો જન્મ થાય પછી પુષ્કળ માત્રામાં દૂધનો સ્રાવ થાય છે, દૂધનું નિર્માણ થાય છે. તો તે છે દરમિયાન શું થાય છે? તો જે આખું અનપીડીય ચક્ર છે તે અંતઃસ્રાવ અનિયમિતતાને લીધે અટકી ગયું હોય છે અને ફરી પાછું અંતઃસ્રાવની યોગ્ય સ્થિતિમાં આવીને ઋતુચક્રની પ્રક્રિયા શરૂ કરવા માટે થોડો સમય લાગે છે. હવે જો એ સમય દરમિયાન જો સંવહન કરવામાં આવે તો ફલનની શક્યતા રહેતી નથી. પરંતુ આ અસરકારક નથી કારણ કે હવે તો એટલી બધી વ્યવસ્થિત પદ્ધતિઓ છે કે જેના લીધે શું થાય છે જે અંતઃસ્રાવનું અનિયમિતતા શરીરમાં અનિયમિતતા આવી હોય છે તે તરત જ ડૉક્ટર ગોળી અને ટેબ્લેટથી યોગ્ય કરી દે છે. એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારની તકો લગભગ શૂન્ય હોય છે. જોકે આ પદ્ધતિ પ્રસૂતિ બાદના મહત્તમ લગભગ 6 માસ સુધી અસરકારક હોય છે. માત્ર 6 માસ સુધી. અને 6 માસ સુધી પણ ઘણી વાર અસરકારક નથી. જો પહેલા પણ નથી જોવા મળી. જોકે ઉપયુક્ત પદ્ધતિમાં કોઈ દવા અને સાધનનો ઉપયોગ થતો નથી તેથી તેની આડઅસરો નહીવત હોય છે.
જો કે તેમાં નિષ્ફળતાનો દર ખૂબ જ ઊંચો હોય છે. તો આ કુદરતી પદ્ધતિઓ જે છે તે કુદરતી પદ્ધતિઓ 3 પદ્ધતિઓ તમને આવડવી જોઈએ. 2 માર્કનો પ્રશ્ન છે. ચલો, અવરોધ પદ્ધતિઓ. અંતર્ગત અવરોધની મદદથી અંડકોષ અને શુક્રકોષનો ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે. આંતરિક એવો કઈ અવરોધ કરી દો કે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી જ ન શકે. આ પદ્ધતિઓ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપલબ્ધ છે. જેમાંથી એકને નિરોધ કહેવામાં આવે છે. અવરોધક છે જેને પાતળા રબર કે લેટેક્સથી બનાવાય છે, જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીના યોનિ તથા ગ્રીવાને સંવહન સમયે પહેલા ઢાંકી દેવામાં આવે. બોલો, એને સંવહન પ્રજનનની પ્રક્રિયા પહેલા જો એ રબરની વસ્તુઓથી એક રનંગોને ઢાંકી દેવામાં આવે. બોલો, એ જે ઢાંકી દેવામાં આવે તો શું થાય? શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકે નહીં. જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે, જે ગર્ભાધાનથી બચાવે છે. નિરોધ પુરુષ માટે કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્ગો છે. માર્ગો એટલે બ્રાન્ડ એટલે કે તેનું નામ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. જેને કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો, એડ્સ વગેરેથી પણ બચાવે છે. એ પુરુષના પ્રજનનને શિશ્નને આખું ઢાંકી દેતું હોવાને લીધે માની લો કે પુરુષમાં રોગ થયો છે તો પ્રજનન એટલે કે સંવહનની ક્રિયા દરમિયાન સ્ત્રીના શરીરના આંતરિક ભાગોના સંપર્કમાં પુરુષનું શરીર આવતું નથી. આંતરિક અંગ, કારણ કે પુરુષના શિશ્ન ઉપર એક આવરણ આવી ગયું છે. એટલે પુરુષમાં થયેલો સંક્રમિત રોગ સ્ત્રીને થતો નથી. કે જો સ્ત્રીને રોગ થઈ ગયો હોય તો પુરુષનું અંગ એ રીતે આવૃત થયું છે પુરુષમાં પણ તે ચેપ લાગતો નથી. સંક્રમણ થવું, ચેપ લાગવો. એડ્સથી બચાવી શકાય છે. બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ છે. નિકાલજોગ છે એટલે ઉપયોગ કર્યા બાદ તેને યોગ્ય રીતે ફેંકી દઈ શકાય છે. તેને જાતે જ કઈ રીતે દાખલ કરી શકાય તેવા હોય છે. તેને ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે. એટલે એકવાર ઉપયોગ કરી દીધા પછી તે પોતે એને લઈને પોતે ઈચ્છે ત્યાં એને દૂર કરી શકે એટલે કોઈને ખબર પડતી નથી. આંતરપટલ, ડાયાફ્રામ, ગ્રીવાટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલા અવરોધો છે જેને સ્ત્રીઓના પ્રજનનમાં સંવહન દરમિયાન ગ્રીવાને નાખવામાં દાખલ કરાય છે. બરોબર. જે રીતે પુરુષ માટે કોન્ડોમ છે તે રીતે સ્ત્રી માટેના જે ઉપયોગો છે જેને આંતરપટલ, ડાયાફ્રામ, ગ્રીવાટોપી ગ્રીવાને ઢાંકી દે તેવું સાધન અને વોલ્ટ્સ નામે ઓળખાતું સાધન છે જે ગ્રીવાને ઢાંકી દે છે. જેને સ્ત્રીઓના પ્રજનનમાં સંવહન દરમિયાન ગ્રીવાને નાખવામાં દાખલ કરાય છે. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષને પ્રવેશતું અટકાવી દે છે. અને તે પૂર્ણ ઉપયોગી છે. તે કેવું છે? ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું છે. એ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ એવો છે ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ક્રીમની અંદર ઓક્સિજન અપ્રવેશશીલતા હોવાને લીધે જો તેનો ઉપયોગ કરી દેવામાં આવે તે ક્રીમનો તો શુક્રકોષ મુક્ત થાય તો ઓક્સિજનની ગેરહાજરીમાં શુક્રકોષો મૃત્યુ પામે છે. જેલ પણ એવું જ છે. ફોર્મ એટલે એક ફીણ વગેરે તેનો ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે વપરાય છે. ચલો, આ જે હતી તે કઈ પદ્ધતિ? અવરોધક પદ્ધતિ. આગળ બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ અંતઃગર્ભાશય ઉપાડ. નંબર 3 અહીંયાથી ગયા છે. IUDS અંતઃગર્ભાશય ઉપાડ. જુઓ, પહેલું જે હતી કુદરતી પદ્ધતિઓ. પેજ નંબર 60 પરનો બીજો પેરેગ્રાફ છે તે અવરોધન પદ્ધતિઓ. અને હવે અહીંયાથી નીચેથી ત્રીજો પેરેગ્રાફ છે તે IUDS અંતઃગર્ભાશય ઉપાયો. આ નંબર 3 ને ટિક કરો. આ વારંવાર પૂછાઈ ગયું છે. બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ અંતઃગર્ભાશય ઉપાયો IUDS નો છે. આ સાધનો ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગમાં ગર્ભાશયમાં દાખલ કરી દેવામાં આવે છે. આ અંતઃગર્ભાશય ઉપાય હાલમાં બિનઔષધી IUDS, બિનઔષધી એટલે કે જેને આપણે દવા તરીકે લઈએ તે છે પ્રકારનું નહીં, જેને લિપ્સ લૂપ કહે છે. યાદ રાખજો, આ છે બધા નામ. હા, નીટમાં પૂછાઈ ગયા છે જોડકામાં. કોપર મુક્ત કરતું IUDS. બોલો, કોપર આનો મુક્ત કરે સ્ત્રીના પ્રજનન માટે સાધન મૂકી દીધું હોય તો બોલો શું થાય? તે જે છે કોપરટી તરીકે ઓળખાતું બાજુમાં આકૃતિમાં આપેલી જ છે. તેનો આકૃતિમાં આકૃતિ 4.2 કોપરટી, CUT કોપર, CU અને T આકાર હોવાથી તેને T કહે છે. તે કોપરના ઘટકોનું બનેલું છે ને તે અસરકારક તેના દ્વારા આવે છે. CU7 મલ્ટીલોડ 375 આ ત્રણેય કોપર મુક્ત કરતા છે. અને અંતઃસ્રાવ મુક્ત કરતા IUDS અંતઃસ્રાવ મુક્ત કરે કયા? પ્રોજેસ્ટાસ્ટસ LNG20 ઉપલબ્ધ છે. IUDS ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે. ગર્ભાશયની એવું કંઈ થઈ જાય કે ત્યાં
વિષમ થઈ જાય, શુક્રકોષો નાશ પામે અને મુક્ત થતા કોપર આયનો શુક્રકોષની ગતિશીલતાને ફલન ક્ષમતાને અવરોધે છે. બોલો આને ટીક કરો. પૂછી શકે કે કોપરયુક્ત IUDs નો અસરકારકતા કઈ છે? તો બોલો તેની અસરકારકતા છેલ્લેથી બીજી લાઈનને એને ટીક કરો. બોલો શું છે? કોપર આયનો શુક્રકોષની ગતિશીલતા એટલે ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવી દે. કારણ કે અંતઃસ્રાવો એવા મુક્ત થઈ ગયા હોય કે જે એન્ડોમેટ્રિયમના ક્યાં તો વિકાસમાં અવરોધ કરી દે અથવા તો એન્ડોમેટ્રિયમ વહેલું વિકાસ પામીને વહેલું તૂટી પડે, જેથી પેલો જે ફલિત શુક્ર અંડકોષ આવે તો પણ એ ગર્ભ આવે તો પણ તેને ફલન થવા એટલે સ્થાપિત થવાની જગ્યા મળે નહીં, સ્થાપન ન થઈ શકે. અને ગ્રીવાને શુક્રકોષની વિરોધી બનાવી દે છે. અને બોલો ઘણીવાર તો શું કરે છે? ગ્રીવાને શુક્રકોષ વિરોધી બનાવી દે છે. એટલે કે ગ્રીવાનો જે સાંકડો માર્ગ છે તેમાં એવું કંઈક કરી દે છે કે શુક્રકોષો અંદર પ્રવેશી શકતા નથી. જે સ્ત્રીઓમાં ગર્ભધારણ વિલંબ અને અથવા બાળકો વચ્ચેનો અવકાશ ઈચ્છે તેના માટે ગર્ભ નિરોધક છે. આ પ્રકારથી ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે. જો અહીંયાથી આ પેજ નંબર 60 થી છેલ્લેથી બીજી લાઈનથી IUDs કઈ રીતે કાર્ય કરે છે, બે માર્કનો પ્રશ્ન પૂછી શકાય. બોલો IUDs કઈ રીતે કાર્ય કરે છે તે પૂછાય તો બોલો અહીંયાથી આવે શું? IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોનું ભક્ષણ એટલે છેલ્લેથી બીજી ને ત્રીજી ચોથી લાઈન આવશે. બોલો ત્યાંથી IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષનું ભક્ષણમાં વધારો કરે છે અને મુક્ત થતા કોપર આયનો શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ એક મુદ્દો. એ સિવાય બોલો અંતઃસ્રાવના ગર્ભાશય કઈ છે રીતે તો આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે અને ગ્રીવાને શુક્રકોષ વિરોધી બનાવે છે. આ એની કાર્યપદ્ધતિ. પ્રશ્ન પૂછી શકે IUDs કઈ રીતે કાર્ય કરે છે? સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન કે જેની થોડી માત્રા મોં દ્વારા લેવામાં આવે તેઓની ગોળીઓ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને લોકપ્રિય રીતે પિલ્સ કહે છે. પિલ્સ હાઇલાઇટ કરો. ચોથો મુદ્દો આવે પિલ્સ. બોલો આપણે અહીંયાથી લઈ ગયા. બોલો પેજ નંબર 59 પરથી છેલ્લી બીજી લાઈનથી શરૂ થયેલું જે છે છેલ્લી બીજી લાઈન કુદરતી પદ્ધતિઓ. ચલો ત્યારબાદ પેજ નંબર 60 પર બીજો આવ્યો અવરોધ પદ્ધતિ. પેજ નંબર 60 પર નીચે આવ્યો નીચેનો પ્રયોગા અસરકારક IUDs પદ્ધતિઓ નંબર 3. હવે આવ્યું પિલ્સ. પિલ્સ ક્યાં છે તો 61 પેજ ઉપર જુઓ. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એક અન્ય ગર્ભ નિરોધક ક્યાં છે? ત્યાંથી એક પિલ્સ માટે નંબર 4 આવ્યો. આમાંથી ગમે તે પૂછે, 2 માર્કનો પૂછાય. પરંતુ આના પહેલા IUDs ની કાર્યપદ્ધતિનો આખો પ્રશ્ન પણ 2 માર્કનો પૂછી શકે કે તે કઈ રીતે અસરકારક બને છે. બોલો અહીંયાથી ચોથો મુદ્દો લેશું પિલ્સ. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક પ્રોજેસ્ટેરોન્સ અથવા પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન છે જે થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે. તેને ગોળીઓ સ્વરૂપે પણ લઈ શકાય છે. તેનો ઉપયોગ થાય છે. તેને ખૂબ સામાન્ય રીતે પિલ્સના નામથી ઓળખવામાં આવે છે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂઆત કરવામાં આવે છે. બોલો પ્રથમ 5 દિવસ થાય ઋતુચક્ર ત્યાંથી લેવાની શરૂઆત થાય. મોટા ભાગે ચોથા કે 5મા દિવસે લેવામાં આવે છે અને સતત 21 દિવસ સુધી રોજ લેવામાં આવે. બોલો ઋતુચક્રના ચોથા દિવસે લેવામાં આવે ને 21 દિવસ સુધી એટલે ઋતુચક્ર શરૂ થયું ત્યાંની 1 2 3 ને ચોથા દિવસે લેવાનું શરૂ કરાવે સતત 21 દિવસ. એટલે બોલો કેટલા થશે? 21 દિવસ એટલે આપણે ચોથો દિવસ પણ ગણી લઈએ કે 5 ચલો અહીંયા 5મો દિવસ પણ ગણી લઈએ તો 20 દિવસ ગણવામાં આવે. કારણ કે સામાન્ય ગણિતમાં તો આપણે 6 7 આમ આગળ વધીએ છીએ. તો બોલો 5મા દિવસથી શરૂ કરવા એટલે 5મો દિવસ ગણી દેવાનો એટલે 21મા એટલે ઋતુચક્રના 25 દિવસ સુધી 5 થી 25 દિવસ સુધી સતત લેવી પડે. વચ્ચે એક પણ દિવસ પ્રયત્ન થયો નંબર 2 તેનો સમય પણ નિશ્ચિત હોવો જોઈએ. 7 દિવસના અંતરાલે જ્યારે ઋતુચક્ર ચાલુ હોય બાદ ફરીથી તેને લઈ શકાય. બોલો 25 દિવસ આવી ગયા, 28 દિવસ એટલે બીજા 3 દિવસ, બીજા 4 દિવસ એટલે 7 દિવસના અંતરાલ બાદ ફરીથી શરૂ કરવામાં આવે. જ્યાં સુધી સ્ત્રીને ગર્ભધારણ રોકવાની ઈચ્છા છે ત્યાં સુધી આ પદ્ધતિનો પુનરાવર્તિત ઉપયોગ લેવામાં આવે છે.
આમ અનુપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. અનુપાતને જ અવરોધી એટલે કે દ્વિતીય પૂર્વ અંકોશ મુક્ત થાય, ફલન ન થાય. નંબર 2 ફલન ન થાય, ગર્ભસ્થાપન ન થાય. ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્માની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષને પ્રવેશ અટકાવવા માટે ઉગાડવામાં પણ ઉપયોગ કરી છે. બોલો શું છે? એવી પણ કોઈ અસર થાય છે કે જેથી ગ્રીવાની અંદર જે શ્લેષ્મા ચિકાસયુક્ત દ્રવ્ય હોય છે જેની અંદર શુક્રકોષ સરળતાથી વહીને આગળ વધે છે અંદરની વિનાશ અંગોની, તેની અંદર એવું કંઈક થઈ જાય છે કે શુક્રકોષોનું વહન અટકી શકે છે. પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવી છે. સહેલી નવી મૂંગ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી છે, ખૂબ જ પ્રખ્યાત છે. સહેલી હાઇલાઇટ કરો. તે બિન સ્ટેરોઇડ બનાવટ છે. સ્ટીરોઇડ પ્રકારના દ્રવ્યનો ઉપયોગ તેમાં નથી થયો કારણ કે સ્ટીરોઇડની આડઅસર જોવા મળતી હતી. તો એના પહેલા પણ જે પિલ્સ આવતી હતી તે સ્ટીરોઇડ વાળી હતી, તેની શરીર પર ઘણી અસરો જોવા મળતી હતી. હવે બિન સ્ટીરોઇડલ છે. તે પિલ્સ અઠવાડિયે એકવાર પણ લેવાય છે, જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય ધરાવે છે. હવે એવી પણ આવી ગઈ કે દર અઠવાડિયે એક લેવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન્સ એકલું અથવા એસ્ટ્રોજન સાથે સંયોજન કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન દ્વારા લઈ શકાય છે. હવે કોઈને ગોળીઓ ન લેવી હોય તો ઇન્જેક્શન. તો આજે ચોથો ટોપિક છે ને તે આખો સરળ છે. પિલ્સ અને ઇન્જેક્શન આપણે એક સાથે પૂછાય છે. ઘણીવાર પિલ્સ અલગ પૂછાય તો ઉપરનો પેરેગ્રાફ લખવાનો, જે ઇન્જેક્શન પૂછાય તો નીચેનો પેરેગ્રાફ લખવાનો. પ્રોજેસ્ટેરોન્સ એકલું અથવા એસ્ટ્રોજન એકલું પણ હોઈ શકે છે અથવા એસ્ટ્રોજન સાથે પણ હોઈ શકે છે. આપણે જે આંખો ઋતુચક્રના સ્ત્રાવનો આંખો ચાર્ટ લઈ ગયા અને બધું લઈ ગયા, અંકોશ ક્યારે થાય છે, એટલે નિર્માણની ક્રિયા, ગુલિકાઓનો વિકાસની ક્રિયા, અનુપાતની ક્રિયા, કોર્પસ્યુટરનું સર્જન, તેની અંદર એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જોવાનું. એ પ્રમાણ જોઈએ તો આપણને ખ્યાલ કે કોઈ સમય એસ્ટ્રોજનનું પ્રમાણ વધુ છે, કોઈ સમય એસ્ટ્રોજનનું, તો કોઈ સમય પ્રોજેસ્ટેરોન. હવે કોઈ ગોળીઓ સ્વરૂપે કે ઇન્જેક્શન સ્વરૂપે શરીરમાં આવી ગયું તો શું થાય? બંનેનું પ્રમાણ એકાએક વધી જાય તો શરીરમાં અંતઃસ્રાવની અસમતુલા થઈ જાય. અંતઃસ્રાવની અસમતુલા થઈ જાય તો અંકુજનનની ક્રિયા પર અસર પડે, અનુપાતની ક્રિયા પર અસર પડે, ગર્ભાશયના એન્ડોમેટ્રિયમના વિકાસ પર અસર પડે, જેથી ગર્ભસ્થાપન થઈ શકે નહીં. ઉપયોગ લઈ શકાય છે અથવા તેમને ત્વચા દ્વારા પ્રત્યારોપિત પણ કરવામાં આવે છે. એવી કોઈ પદ્ધતિ છે કે સ્ત્રીના ખભાના અહીંયા નીચેના ભાગમાં સ્કિનની નીચે એક આઉટેક મૂકી દેવામાં આવે છે, તેમાંથી નિશ્ચિત સમયાંતરે કેટલાક અણુઓ મુક્ત થતા હોય છે. જે મુક્ત થતા અણુઓને લીધે સતત શરીરમાં તેનું પ્રમાણ નિશ્ચિત માત્રામાં જળવાઈ રહે છે, જેથી કરીને અનિયમિતતા જળવાઈ રહે છે કાયમ માટે, જ્યાં સુધી તે શરીરની અંદર હાજર. તેની કાર્યપ્રણાલી પીઠ જેવી જ છે. તેનો અસરકારક સમય ઘણો લાંબો છે કારણ કે શરીરની અંદર જ છે, એટલે સતત વયા કરે તે દ્રવ્ય અને શરીરમાં એની ગર્ભ નિરોધક અસર આવ્યા જ કરે. સંવહનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન સંયોજન કે આયુડીએસનો ઉપયોગ આપાતકાલીન ગર્ભ નિરોધ તરીકે ખૂબ જ અસરકારક છે. હવે એવી પણ કોઈ વસ્તુઓ આવી છે, ઇન્જેક્શનો અને ગોળીઓ કે સંવહન થયા પછી એવું છે લાગતું હોય કે ફલન થઈ ગયું હશે, ગર્ભ નિર્માણ થયું હશે, તો તેના 72 કલાકના સમયગાળામાં તે ગોળી અથવા ઇન્જેક્શન લઈ લેવામાં આવે તો તે પણ અંતઃસ્રાવની એવી અનિયમિતતા કરી દે કે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ ખરી પડે. તો ફલન થઈ ગયું હોય તો પણ પેલો જે મોડુલા અવસ્થાવાળો ગર્ભ કે ગર્ભકોષ કોથળી જ્યારે આવે તો તેને એન્ડોમેટ્રિયમ મળે જ નહીં. એન્ડોમેટ્રિયમ મળે નહીં તો ગર્ભસ્થાપન થાય નહીં. આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ખૂબ જ અસરકારક છે અને તેને બળાત્કાર અથવા અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ છેલ્લો જે છે અસુરક્ષિત જાતીય બળાત્કાર અથવા અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે ઉપયોગમાં લઈ શકાય. તેને હાઇલાઇટ કરો અને ત્યાં ક્વેશ્ચન માર્ક કરી દો. તે પ્રશ્ન એક જગ્યાએ પૂછાયો હતો અમારે આજે સીબીએસઈ બોર્ડના પેપરમાં કે બળાત્કાર અને અસુરક્ષિત જાતીય સમાગમથી ગર્ભ આવી ગયો હતો, તેને અટકાવવા શું કરવું જોઈએ. છેલ્લો પેરેગ્રાફ છે. ચલો ત્યારબાદ વેંધીકરણ. જો વેંધીકરણની આકૃતિઓ અહીંયા આપી છે પેજ નંબર 61 પર. આ પાંચમો ટોપિક આવશે. બોલો વેંધીકરણની આકૃતિમાં જુઓ, પહેલી આકૃતિ ડાબી બાજુની છે. વાય એટલે કે પુરુષ નસબંધી. એ જે પુરુષ નસબંધી છે તેની અંદર જો શુક્રવાહિની બાંધવી અને કાપવી. જો વાસ્તવમાં શું કરવામાં આવે, પહેલા જે નિષ્ણાત ડોક્ટર હોય છે તે શુક્રવાહિનીઓ વૃષણ કોથળીમાંથી ઉપર આવતી શુક્રવાહિનીઓને તે પોતાની પદ્ધતિથી શોધીને બાંધી દે છે આગળ અને પાછળ.
બંને જગ્યાથી બાંધી દે છે ને પછી વચ્ચેથી કાપી નાખે છે, જેથી શું થાય, જે શુક્રકોષો મુક્ત થઈને અંદરથી બંધીને શુક્રવાહિનીમાં આવે આગળ વધી શકે જ નહીં. એટલે જે વીર્ય છે તે વીર્યમાં સહાયક પ્રજનનગ્રંથિઓનો સ્ત્રાવ જ હોય, શુક્રકોષ ન હોય તો ફલન ન થાય. આ આકૃતિ તમારે દોરીને તેના વર્ણન સાથે પૂછાય છે. આકૃતિ દોરવાનું પછી આપણે રાખીએ છીએ. ચલો જુઓ, સ્ત્રી નસબંધી. સ્ત્રી નસબંધીમાં તમે જુઓ જે અંડવાહિની બાંધવી અને કાપી, તમે જોઈ શકો છો અંડવાહિની જ્યાં ગર્ભાશયમાં જઈને જોડાણ કરે છે ત્યાં જો તેને બે જે બાજુથી આમ બાંધી દીધી છે વચ્ચેથી કાપી દીધી છે, જેથી જો ફલિત થયેલો અંડકોષ આવે તો પણ આગળ શુક્રકોષ આવે તો આગળ જઈને તે ફલન ન કરી શકે. નંબર 2, અંડકોષ આવે તો તે આગળ આવે જ નહીં, તેને ત્યાં તેનું વિઘટન થઈ જ જાય, એટલે કોઈ પણ સંજોગોમાં ફલનની કોઈ શક્યતા રહેતી નથી. વાડકા પદ્ધતિઓ ગ્રંથિકરણ પણ કહે છે, જે સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રી સાથેની ગર્ભધારણને રોકવાની પદ્ધતિ અંતિમ પદ્ધતિ છે. અંતિમ એકવાર એ કરી દીધું પછી બીજી વાર કોઈ પણ રીતે તે યુગલ કે દંપતી બાળક પ્રાપ્ત કરી શકે નહીં. વાડકા પશ્ચેથી જનનકોષોના વહનને અટકાવી ગર્ભસ્થાપનને અટકાવી દેવાય છે. નરમાં ગ્રંથિકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી વાસેક્ટોમી, હાઇલાઇટ કરો, પુરુષ નસબંધી વાસેક્ટોમી. એવું નહીં કે ઇંગ્લિશ શબ્દ ગુજરાતી એ શબ્દોનો ઉપયોગ કરીને પૂછાય તો મને કામ વાસ અને માત્ર છે કટ એ તેની માટે એની વાસેક્ટોમી. અને તે રીતે સ્ત્રીઓમાં સ્ત્રી નસબંધી ટ્યુબેક્ટોમી, અંડવાહિની નલિકા ટ્યુબ તેને કાપી નાખી ટ્યુબેક્ટોમી. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણકોષો પર કાપો મૂકી બાંધી દેવામાં આવે છે. જ્યારે સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરના ઉપરના યોનિ દ્વારા નાનો કાપી મૂકી બાંધી દેવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. પુનઃસ્થાપિત ફરી પાછું બાળક પ્રાપ્ત કરતો નથી. ઘણી નબળી કીધી છે, બાળક પ્રાપ્ત થતું જ નથી બીજી વાર. આ કાયમી અંતિમ પદ્ધતિ છે. હા, આ પ્રશ્ન પૂછાયો તો અંતિમ પદ્ધતિ વર્ણો, તો આ વાડકા પદ્ધતિ આકૃતિ સહિત પૂછાય. યોગ્ય ગર્ભ નિરોધક પદ્ધતિનો પસંદગી ઉપર ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે. સ્ત્રી પુરુષની શારીરિક પરિસ્થિતિ કેવી છે, તે સ્ત્રી કે પુરુષ શારીરિક કેટલા સક્ષમ છે, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, કેટલા બાળકો છે, આગળ કેટલા બાળકો પ્રાપ્ત થવાની શક્યતા છે, તે બધું ઘણું બધું ડૉક્ટર એનો અભ્યાસ કરે પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એ યાદ રાખવું જરૂરી છે કે પ્રાથમિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભ નિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી પ્રાણીની ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય છે. કુદરતે તો પ્રજનનની ક્રિયા થાય, બાળકો જન્મ થાય તેના માટે પ્રજનનતંત્રનું આયોજન કર્યું છે. આપણે તે કુદરતી પ્રક્રિયામાં આડઅસર કરી ગયા છે. એટલે કે ગર્ભાવસ્થા, ગર્ભધારણ એવું જે બધું જે થાય છે તે કુદરતી ઘટનાક્રમ ગર્ભાવસ્થા, ગર્ભધારણ આ પદ્ધતિની વિરુદ્ધ છે. આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ, તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણ અવકાશ લાવો, અવકાશ એટલે બ્રેક કરી દેવો થોડો સમય માટે ઉપયોગમાં આવે. કેમ? ભાઈ કોઈ સ્ત્રી છે, સ્ત્રી કોઈ કારણોસર બીમાર પડી ગઈ હતી, હજી તે એટલી સક્ષમ નથી કે બાળકને ધારણ કરી શકે, અથવા તો કોઈ એવી પરિસ્થિતિઓ આવી ગઈ છે, લાંબી મુસાફરીઓ કરવાની આવે કે એવું જે કંઈ થાય. હવે તો સ્ત્રીઓ પાયલોટ પણ બને છે અને બધી જગ્યાએ જાય છે, તો એવી કોઈ પરિસ્થિતિઓ કે તેને એક ગર્ભ ધારણ થાય તો બાળકને સાચવવા માટે એને રજાઓ ન મળી શકે તેવું ઘણું બધું હોય, અથવા તો કોઈ ટ્રાન્સફરેબલ જોબ હોય એવું જે બધું હોય તો તેના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કાયમી રીતે ન થવું. નિસંદેહ આ પદ્ધતિઓ વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તીવૃદ્ધિને અટકાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. આ છતાં માંદગીની અસર કે જેમ કે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ તથા સ્તન કેન્સર જેવી ખૂબ સામાન્ય રીતે જોવા મળતી છતાં પણ તેને સંપૂર્ણપણે અવગણી ન શકાય. આ જે બધી પરિસ્થિતિઓ પણ અસર કરે છે. હવે જો અહીંયા આ જે પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધીની જે આકૃતિ પૂછાય છે, આપણે એટલી યોગ્ય આકૃતિઓ તો અહીંયાથી ન કરી શકીએ, પરંતુ જો હું અહીંયા ઝડપથી દોરીને બતાવું છું. જો પહેલા પુરુષ નસબંધીમાં તમે જો આ રીતે આખો જે મૂત્રાશયનો ભાગ દોરેલો છે તે જે મૂત્રાશયનો ભાગ તમે જોઈ શકો છો અહીંયા સુધી આવેલું છે, તે મૂત્રાશયની અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે બંને બાજુએ ઉપરની બાજુથી શુક્રવાહિનીઓ આવે છે. જો હું ફાઇનલ આકૃતિ નથી દોરતો, માત્ર તમને હિંટ આપી રહ્યું છું, તમારી જાતે તેને દોરવાની.
આ જે શુક્રવાહિનીઓ છે તે શુક્રવાહિનીઓ આ પ્રમાણે અહીંયાથી ઉપર જવી જોઈએ. જો મેં ભૂલ કરી, કઈ ભૂલ કે સામાન્ય વિદ્યાર્થીઓ ત્યાં ડાયરેક્ટ લઈએ છે, આમ જો ઉપરથી આમ ગોળ વળાંકથી આવે છે, દેખાયો? એ જે ગોળ વળાંકથી આવીને આ રીતે આવે છે. ચલો, એ છે એ વખતે બોલો અહીંયાથી આવતો એનો જે ભાગ છે અહીંયા આમ જોડાણ કરે છે આ રીતે છે. આગળનો આ સાઈડનો ભાગ દોરવાનો બાકી છે, આ અહીંયાથી જશે. આ મૂત્રાશયનો જે કંઈ ભાગ અહીંયા થોડો દેખાય છે. હવે જુઓ, અહીંયાથી આવતી આ જે રચના છે તેની અંદર અહીંથી આ પસાર થાય છે, ત્યાં તમે જોઈ શકો છો આ જે છે એની નીચેનો ભાગ અહીંયાથી થોડોક આમ પહોળો થાય છે. આ પહોળો થયેલો ભાગ છે તે પહોળા થયેલા ભાગની સાથે તમે જોઈ શકો છો અહીંયાથી આમ આ પહોળો જે ભાગ છે તેની નીચેથી તમે આખો જોઈ શકો છો. આને મૂત્રજનન માર્ગ કહેવાય. આમ શરૂઆતમાં થોડો સાંકડો ને પછી પહોળો થાય છે. એ પહોળો થઈને સળંગ આમ જાય છે અને એ જે આખો જે આમ સળંગ જતો જે માર્ગ છે તે માર્ગમાં પણ આગળ જઈને થોડું સંકોચન થઈને તરત જ એનું ફરી પાછું વિસ્તરણ થાય છે. આ જે છે તેની સાથે શિશ્નની સાથે તેની જે કંઈ પેશીમય આયોજન છે તે પેશીમય આયોજન આમ બંને બાજુમાં દર્શાવેલું છે. એ પેશીમય આયોજન દર્શાવેલું છે અને તેની સાથે અહીંથી આ ભાગથી આમ ઉપર સુધી અહીંયાથી આવે છે. ત્યારબાદ તેની સાથે જે કંઈ એનું પેશી આયોજન વગેરે છે આપણને એટલું છે બધું જાણવાની જરૂર નથી. આ જે આખું સ્વરૂપ દર્શાવ્યું છે તેની અંદર અહીંયા વચ્ચે પણ અવકાશમાં હોય એની જે કંઈ રચનાઓ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે કાપેલી આ જે છે તેને આમ વાળી દેવામાં આવે. અહીંથી આવીને બોલો અહીંયાથી આ જે શુક્રપિંડની સાથે જે કંઈ બધી રચનાઓ છે તે અને તેની સાથે સંકળાઈને આવતી શુક્રવાહિનીથી કપાય છે. અહીંયા પણ એક છે ને પ્રમાણે અહીં પણ આવતું હોય શુક્રપિંડની સાથે જે કંઈ એની બધી રચનાઓ તમે જોઈ શકો છો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો આગળ શુક્રવાહિની પકડી હોવાથી ભંગ પામી શકે નહીં, જેથી ગ્રહણની ક્રિયા અવરોધે. એ છે રીતે જુઓ આ જે અનપિંડ છે તે અનપિંડ એટલે સ્ત્રીની જે પદ્ધતિ છે તે સ્ત્રીની પદ્ધતિ સમજવા માટે જુઓ તેની આકૃતિ માટે તમારે અહીંયા જો પહેલા અહીંયાથી આ સ્ત્રીમાં આ ગર્ભાશય આ જે ગર્ભાશયનો માર્ગ છે તે ગર્ભાશયમાં બાહ્ય દેખાવ તેની અંદર આંતરિક દેખાવમાંથી જોવા મળતી જે રચના છે તે અહીંથી આવીને આટલું વિકસી જાય છે અને ત્યાર પછી આ ગ્રીવાનો માર્ગ છે તે ખૂબ જ સાંકડો બને છે. આ ગ્રીવાનો માર્ગ સાંકડો બને છે અને નીચેની તરફ જે આ ગ્રીવાનો માર્ગ લંબાય છે તેની અંદર તમે જોશો તો ગ્રીવાનોમાં વચ્ચેનો જે માર્ગ છે થોડો અહીંયા વચ્ચેથી પહોળો થાય છે. આ જે આખી જે રચના અહીંથી આપેલી છે તે આખી આ જે રચના આખું જે સ્વરૂપ એ માનસા પેશી હોય એટલે થોડું જો આપણને લાગે કે ઓછું થઈ ગયું છે તો ખાલી તો એને થોડી જાડી દીવાલ બને. અહીંયાથી આ જે છે ત્યાંથી અહીંયાથી બંનેથી શરૂ કરીને આગળનો જોઈનમાં
આપણને આ જે જોડણી માર્ગ વગેરેની એટલી છે ને અહીંયાથી આવશ્યકતા નથી, આપણને માત્ર આ જે ભાગ છે તેની સાથે. હવે અહીંયાથી તમારા માટે જોડવું સરળ બનશે. આ અણવાયની જે છે તે અણવાયની અહીંયાથી આવે છે આ રીતે. આ જે અણવાયની આવે છે તો તમે અહીંયાથી જોઈ શકો છો કે એની સંયોજક પેશી દ્વારા આ અણપિંડ વગેરે ગોઠવાયેલા છે અને અહીંયાથી ફિલ્મરી વગેરેથી આ અણવાય અણવાયનો શરૂઆતનો ભાગ અણવાય દીવાલ અને આ અણપિંડ છે. અહીંયાથી આને કાપેલી દર્શાવવા. તો આ જે કાપેલી દર્શાવી અહીંયાથી આમ વાળી દેવાની અને બાંધી એ છે ને પ્રમાણે આ જે ભાગથી પણ દર્શાવીએ તો તેને તે છે રીતે બોલો શું થાય છે તો અહીંથી આપણું જે સ્વરૂપ દર્શાવીએ ત્યારે અહીંથી આ જે છે તે અણપિંડ આ અણપિંડનો એક ભાગ છે તેની સાથે અહીંયાથી આવતી આ જે અણવાયની છે તે અણવાયની અહીંથી આવે છે આ રીતે તેની ફિલ્મરી અણવાયની એવા આને પણ અહીંથી આપણે કાપેલી અને બાંધેલી દર્શાવી. તો આ રીતે તમારે આની આકૃતિ દોરવાની. આ જે આકૃતિઓ બંને આપણે છે વર્ણન